સુરતમાં મેઘરાજાની બિલીપગે એન્ટ્રી જોવા મળી છે। સુરતના લિંબાયતમાં વહેલી સવારથી જ વાતાવરણ જે છે તે વરસાદી વાતાવરણ સર્જાયું છે। ઝાપટાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। અસહ્ય ગરમીથી લોકોને રાહત મળી છે। વરસાદી ઝાપટા સાથે વાતાવરણ જે છે તે વાદળછાયું સર્જાયું છે। સુરતમાં મેઘરાજાએ એન્ટ્રી કરી છે। લિંબાયત વિસ્તારની વાત કરીએ, લિંબાયત વિસ્તારમાં વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। તો સુરતવાસીઓ પણ વાતાવરણમાં ઠંડક પ્રસરતા ગરમીથી રાહત અનુભવી રહ્યા છે। તો વાતાવરણ વહેલી સવારથી જ બદલાયું છે। ગઈકાલથી જ પવન જે હતો તે ફૂંકાઈ રહ્યો હતો અને જેમ હવામાન વિભાગે પણ આગાહી કરી હતી વરસાદને લઈને, તે મુજબનું રાજ્યમાં વરસાદી વાતાવરણ સર્જાયું છે। અલગ અલગ જિલ્લાઓમાં વાતાવરણ અને મેઘરાજાની એન્ટ્રીના દ્રશ્યો જોવા મળ્યા છે। તેવી જ પ્રકારે સુરતના લિંબાયતમાં પણ આ જ મુજબના દ્રશ્યો સર્જાયા છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। વરસાદી માહોલ જામી રહ્યો છે। માહિતી આપશે સંવાદદાતા રશ્મિ રાણા। રશ્મિ, જણાવશો સુરતના કયા કયા ખાસ વિસ્તારો છે જ્યાં મેઘરાજાની એન્ટ્રી જોવા મળી છે? જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી તે મુજબ મધરાતથી સુરતના જે કેટલાક વિસ્તારો છે જેમાં વાદળછાયા વાતાવરણ અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો। ચોક્કસ જે પ્રકારે કહી શકાય કે હવામાન વિભાગની આગાહી મુજબ મેઘરાજાની દિલ્હી પગે એન્ટ્રી થઈ હોય તેવું લાગી રહ્યું છે। સુરતના લિંબાયત વિસ્તાર છે, ભેસ્તાન વિસ્તાર છે, એવા જે ઉધના વિસ્તાર છે એ વિસ્તારોમાં મધરાત્રે વરસાદની એન્ટ્રી જોવા મળી હતી, જેના કારણે રોડ પર પાણી પણ વહેતા થયા। તો મહત્વની વાત એ છે કે છેલ્લા ઘણા સમયથી અસહ્ય ગરમીથી લોકો પરેશાન થઈ રહ્યા હતા, જેના કારણે ક્યાંક ને ક્યાંક આ વરસાદી ઝાપટાના કારણે લોકોને રાહત મળી હોય તેવું લાગી રહ્યું છે અને આ વરસાદી ઝાપટાના કારણે વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે। જી રશ્મિ, આભાર માહિતી બદલ। તો લિંબાયત સહિત અન્ય વિસ્તારોમાં સુરતમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। માહોલ અને વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે। ગઈકાલે ભારે પવન બાદ હવે વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ વરસતા બાળકો પણ વરસાદી વાતાવરણની મજા લેતા નજરે પડી રહ્યા છે।